નમસ્તે, કૃતિક પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યક્ષની જવાબદારી. છેલ્લા ઘણા જ્યારથી 1 મહિના અગાઉ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ નવો બદલાયો છે ત્યારથી વિદ્યાર્થીઓને સાવ સ્વાદહીન અને સાવ છેલ્લી કક્ષાનું જમવાનું અહીંયા પીરસવામાં આવે છે. જેના દ્વારા જમવાનું બનાવવામાં આવે છે એમના દ્વારા ત્યાં જ્યાં ચંપલ પહેરીને ફરે છે ત્યાં જ લોટ બાંધવામાં આવે છે અને ઘણી વખત વિદ્યાર્થીઓના જમવામાંથી ઈયરો નીકળી છે. આ બધા પ્રશ્નની 10 દિવસ અગાઉ રજિસ્ટર સાહેબને અમારા દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના સાવ નીચલી ગુણવત્તાનું ફોટાઓ દ્વારા બી રજૂઆત કરવામાં આવી હતી કે ઈયરો નીકળી છે. તેમ છતાં રજિસ્ટર સાહેબ દ્વારા કે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કોઈ રીતના પગલા લેવામાં આવ્યા નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે અહીંયા માંગ કરે છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી અહીંયા દરેક વિદ્યાર્થીઓ બેસી રહેશે અને જમવાની જે પ્રાથમિક જરૂરિયાત કહી શકાય એ તો સારી મળવી જ જોઈએ દરેક વિદ્યાર્થીઓને. અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે રજિસ્ટર સાહેબ અહીંયા હતા, પરંતુ અમને જોઈને અહીંયાથી ચાલ્યા ગયા છે. વિદ્યાર્થીઓને એમને ચિંતા નથી, એમને ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો અને યુનિવર્સિટી પ્રશાસન કર્મચારીઓની ચિંતા છે.